ગુજરાતી નિબંધ સમયનું મૂલ્ય. સમયનું મૂલ્ય. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો મેન. મનુષ્યની જિંદગીનો અડધો સમય ઊંઘવામાં જાય છે. બાકીના અડધા સમયમાં તેને ભણવા માટે, જીવન નિર્વાહ માટે તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો પડે છે. સમયની મૂડી દરેક પાસે એક સરખી જ હોય છે. જે વ્યક્તિ તેને કરકસરથી, યોજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે વાપરે છે તેને જીવનમાં સફળતા મળે છે. જે વ્યક્તિ સમયને આડેધડ, અવિચારીપણે વેડફી નાખે છે તેને જીવનમાં નિષ્ફળતા મળે છે. મનુષ્ય જીવનની જુદી જુદી અવસ્થાઓ છે. બાળપણમાં ભણવું અને રમવું એમ બે જ મુખ્ય પ્રવૃત્તિઓ હોય છે. તેણે પોતાનો સમય ભણી ગણીને જ્ઞાન મેળવવામાં તેમજ રમત-ગમત દ્વારા સ્વાસ્થ્ય અને આનંદ મેળવવામાં વાપરવો જોઈએ. પરંતુ કેટલાક બાળકો રખડવામાં સમય વેડફે છે. પરિણામે તેઓ સારું ભણી શકતા નથી અને પાછળથી પસ્તાય છે. યુવાનોએ પોતાનો સમય નોકરી-ધંધામાં અને સમાજસેવામાં વાપરવાનો હોય છે. પરંતુ કેટલાક યુવાનો ગામગપાટા મારવામાં, ઠઠ્ઠા-મસ્કરી કરવામાં, ફિલ્મો અને ટીવી સિરિયલો જોવામાં વેડફી નાખે છે. પરિણામે તેઓ અનેક કુટેવોમાં ફસાય છે ને તેમાંથી બહાર નીકળી શકતા નથી. પાછળથી તેમને સમયનો સદુપયોગ ન કરવા માટે પસ્તાવો થાય છે પરંતુ એનાથી કોઈ ફાયદો થતો નથી. વૃદ્ધાવસ્થામાં મનુષ્ય કોઈ ને કોઈ તકલીફથી પીડાય છે. તેથી તેનો મોટા ભાગનો સમય દવા-દારૂમાં અને આરામ કરવામાં જ પસાર થાય છે. બહુ ઓછા વૃદ્ધો સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી શકે છે. સમયનું વહેણ કોઈની પણ રાહ જોયા વિના સતત વહેતું રહે છે. વરસાદના દિવસોમાં ખેડૂત સમયસર બી ન વાવે તો અનાજ ન પાકે. જો મુસાફર સ્ટેશને ગાડી ઉપડવાના સમય પહેલાં ન પહોંચે તો ગાડી ચૂકી જાય. નોકરી માટેના ઇન્ટરવ્યૂ વખતે જે યુવક સમયસર ન પહોંચે તે નોકરી મેળવવાની તક ગુમાવે. નવરું મન ભૂલનું કારખાનું.
અને નવરો બેઠો નખોદ વાળી. આ કહેવતો આપણને સમયનો સદુપયોગ કરવાનું સૂચન કરે છે. દરેક મનુષ્યે પોતાના સમયનું વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ. તેણે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ માટે પણ સમય ફાળવવો જોઈએ. દરેક વ્યક્તિએ સંગીત, ચિત્રકળા, વાંચન, ફોટોગ્રાફી, સ્ટેમ્પ કલેક્શન જેવી પ્રવૃત્તિઓનો શોખ કેળવવો જોઈએ. તેનાથી તે નામ અને દામ બંને કમાઈ શકે. નેપોલિયન બોનાપાર્ટે કહ્યું છે કે તમે સમય બગાડશો તો એ તમારું ભાગ્ય બગાડશે. આપણે આ વાત યાદ રાખીએ અને પળે પળનો સદુપયોગ કરી આપણું ભાગ્ય ઉજ્જવળ બનાવીએ. Thank you friends. Please like, share and subscribe.